હોમાવી દીધું. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. અરે સતી હોમાયા, સતી હોમાયા, સતી હોમાયા. ભગવાન મહાદેવના ગણોને ખબર પડવા માંડી. અરે સતી હોમાણા, કોણે આવી દુષ્ટતા કરી? ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, આહુતિઓ આપતા હતા. ભગવાનના ગણ આવ્યા, આવી અને આ યજ્ઞ હતો, એ યજ્ઞમાંથી લાકડા કાઢવા માંડ્યા અને બધા ઉપર કોલસા ફેંકવા માંડ્યા, લાકડા ફેંકવા માંડ્યા. અરે કોણે સતીને આ યજ્ઞની અંદર હોમી દીધા? એવી દુષ્ટતા કોણે કરી? અહીંયાથી કોઈ જીવતો નહીં જાય. એમાં જે યજ્ઞના વિદ્વાન આચાર્ય છે ભૃગુ ઋષિ, ભૃગુ ઋષિ કે અરે મહાદેવના ગણો આવ્યા છે એમ કઈ આહુતિ આપી. યજ્ઞમાંથી દેવતાઓ ઉત્પન્ન કર્યા. એ દેવતાઓ આ ગણોને મારી નાખો. દેવતાઓ ઉત્પન્ન થયા, ગણોને મારવા માટે જાય. આ ગણોનું અને દેવતાઓનું ભયંકર યુદ્ધ ચાલવા માંડ્યું. કૈલાસમાં જઈ અને નારદજી મહાદેવ પાસે ગયા. હે મહાદેવ, મહાદેવ કે શું થયું? અરે બીજું શું થાય, જે થવાનું હતું એ તો થઈ ગયું. અરે સતી યજ્ઞમાં હોમાઈ ગયા. અરે આ દક્ષ પણ કેવો પ્રજાનો પતિ છે. અરે મારા પિતા બ્રહ્માએ કોને પ્રજાપતિ બનાવ્યો છે? મહાદેવ, તમારી નિંદા કરનાર આ જ દક્ષે આ સતીને મારી. હવે ભગવાન શંકરની ભ્રુકુટી ચડી, પોતાની લટમાંથી એક લટ કાઢી અને જમીન ઉપર ફેંકી અને એમાંથી હળહળતો વીરભદ્ર ઉત્પન્ન થયો. એવો ભયંકર વીરભદ્ર, હાથમાં ત્રિશૂળ છે, જાણે સાક્ષાત બીજો મહાદેવ. હે વીરભદ્ર, શું આજ્ઞા છે મહાદેવ? જાઓ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. જ્યાં મારી સતી હોમાણી, જ્યાં શિવનું સ્થાન નથી, એ યજ્ઞ ક્યારેય પરિપૂર્ણ ન થાય. ઠીક છે મહારાજ, બીજી કોઈ યજ્ઞ? હા, આવો યજ્ઞ કરનાર એ દક્ષને પણ જાઓ મારી નાખો. દક્ષ સહિત એ યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવ્યો, જાણે વીરભદ્ર હાલતો તો ને ધૂળની ડમરીઓ ઉડવા લાગી. ઓલા ઋષિઓ જોવા લાગ્યા, અરે ધૂળની ડમરી આવે છે, આ હું પ્રલય થાય છે કે કોણ આવે છે? આયલો ત્યાં જોવે છે ત્યાં તો વીરભદ્ર આવ્યો. અરે આ તો સાક્ષાત કાળ આવ્યો. વીરભદ્રએ આવી અને પેલા દક્ષને હાથમાં લઈ અને માથા ગળાની અંદરથી કાપવા લાગ્યો, કાપવા લાગ્યો. દક્ષનું માથું કપાતું નથી. એટલે શું કર્યું? આમ જોયું, યજ્ઞની આસપાસ કઈક એક ધારવાળી વસ્તુ હતી ને, લીધી અને દક્ષનું ડોકું ત્યાંથી કાપી નાખ્યું. દક્ષના પ્રાણ તરત જ નીકળી. અરે ઓલા ભૃગુ ઋષિ ભાગવા માંડ્યા. વીરભદ્ર કે ઉભા રહ્યો, મારા મહાદેવની નિંદા કરી છે. વીરભદ્રએ ભૃગુ ઋષિને પકડી લીધા અને જેટલી પણ દાઢી હતી ને દાઢી ખેંચી લીધી. મારા મહાદેવની. એમાં બીજા એક ઋષિ ભાગવા માંડ્યા. ઉભા રહ્યો, તમે ક્યાં જાઓ? મહાદેવનું અપમાન થયું હતું ને, ત્યારે દક્ષ મહાદેવનું અપમાન કરતો હતો, ત્યારે તમે હસી અને દક્ષને આવી રીતે ચડાવતા હતા. હા, હજી કરો, હજી અપમાન કરો. અરે એકય દાંત નો રહેવા દો. એક મુક્કો માર્યો અને બધાય દાંત પાડી નાખ્યો. મારા ભોળાનાથનું અપમાન, મારા સતીનું અપમાન. વીરભદ્રએ આખા યજ્ઞનો વિધ્વંસ કર્યો. દક્ષને માર્યો, વિધ્વનો દક્ષને મારી નાખ્યો, યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. દેવતાઓ ત્રાહી ત્રાહી પોકારવા માંડ્યા, હે ભોળાનાથ, આ શું થઈ ગયું? બધા દેવતાઓ બ્રહ્માજી આગળ ગયા. બ્રહ્માજી, યજ્ઞનો વિધ્વંસ થઈ ગયો. બ્રહ્માજી કે એમ? આ યજ્ઞમાં બ્રહ્માજી નહોતા ગયા, ભગવાન વિષ્ણુ પણ નહોતા ગયા.
કારણ કે ખબર હતી શંકરને સ્થાન, જ્યાં જે યજ્ઞમાં શંકરને સ્થાન નથી મળતું ત્યાં બ્રહ્માજી અને વિષ્ણુજી પણ ક્યારેય પ્રસન્ન નથી થતા. ન આવ્યા. બ્રહ્માજી કે દેવતાઓ હું નહોતો ગયો, ભગવાન વિષ્ણુ નહોતા ગયા, તો તમને હું પડી, હું કામે ગયા તા ને? દેવતાઓ કે ઓલો બહુ મારે છે વીરભદ્ર, બચાવો ને. પણ હું કામે ગયા તા? લોભ લાલચ હતી અમને, એમ કે પ્રજાપતિઓનો પતિ છે, કઈક સન્માન, ઉચિત સન્માન મળશે એટલે. બ્રહ્માજી કે ભોળાનાથ પાસે જાઓ, એને વિનંતી કરો. દેવતાઓ બધા ભોળાનાથ આગળ ગયા. ભોળાનાથ, આ યજ્ઞ અધૂરો છે મહાદેવ. ભોળાનાથ કે પણ હું ક્યાં કઈ કોઈને કહું જ છું, હું તો અહીંયા બેઠો છું. બસ એ જ ઉપાધિ છે કે તમે બેઠા છો, તમે ઊભા થાઓ, એ યજ્ઞમાં આવો એકવાર. ભગવાન કે અરે ભાઈ મને બેઠવા દે, મને હું તો રામનું નામ લઉં છું. અરે તમે ત્યાં રામનું નામ લ્યો છો અને અહીંયા રામ નામ સત્ય થઈ ગયું હે. અરે દક્ષિણે મારી નાખો. ભગવાન ભોળાનાથ તો ભોળા છે, ભગવાન બહુ તરત ભોળવાઈ જાય. ઠીક છે દેવતાઓ, ભગવાન યજ્ઞનું સમાપન કરો. ભોળાનાથ આવ્યા. દેવતાઓને કીધું દક્ષ મૃત્યુ પામ્યો છે, કઈ વાંધો નહીં. દક્ષને બોકડાનું મોઢું લગાવવામાં આવ્યું. બહુ બોલતા ને બે કરતા. ભગવાન કે બકરીનું મોઢું લગાડો. જેટલા ઋષિ મુનિઓના દાંતો ને પડ્યા હતા ને, તમે હવે દાંત નથી. ભગવાન ભોળાનાથ અમારી પાસે દાંત નથી, હવે અમે ખાશું કેમ? તમારા સાથીની મદદથી ખાઓ. ભૃગુ ઋષિ કે મારી દાઢી નથી, કઈ વાંધો નહીં આવી જશે. બહુ ભોળા છે ભગવાન. યજ્ઞ કરો. એમાં ભગવાન ભોળાનાથનું ધ્યાન એ યજ્ઞમાં સતીની સામે ગયું. જે પોતાનું ભોળપણ છે એ ભૂલાઈ ગયું. અરે સતી, એને દુઃખ એ વાતનું નથી, એને કોઈ કામ વાસના નથી સતી તરફ કે મારી પત્ની મરી ગઈ, કામ નહીં. એનું ધ્યાન છે કે મારી પત્ની, હું મહાદેવ, મારી પત્ની થઈને પણ જે રામને ન ઓળખી શકી અને એમાં ને એમાં મરાઈ ગઈ. અરે હું તો, ભગવાન કહે છે હું એને બચાવી ન શક્યો. ભગવાન કહે છે કે મારી એક ભ્રુકુટી ફરે, ત્રીજી આંખ ખુલે તો બ્રહ્માંડનો નાશ કરી દો. પણ જે વ્યક્તિ રામને નથી ભજી શકતો, હું એનો ઉદ્ધાર કેમ કરું? ભોળાનાથ કે એને કેમ બચાવું? ભારે સંતાપ થયો. સતીનું શરીર હાથમાં લીધું અને હાથમાં લઈ અને ભગવાન તાંડવ નૃત્ય કરવા લાગ્યા. શરીરની અંદર શૈલ શૃંગ સંવિશાલ જટાજૂટ ચંદ્રમા, શૈલ શૃંગ સંવિશાલ જટાજૂટ ચંદ્રમા, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, એ લોચન કઈ લાલ લાલ ચંદન સે ગોરી માલ, કુમકુમ સિંદૂર ગુલાલ ભ્રગુટી વરસાજે. હે સતી, એમ કરતા કરતા ભગવાન ભોળાનાથ આયલા. અરે ઓલા પવન દેવને કહે છે, હે પવન, થોડી વાર થંભી જા. મારી સતીનું શરીર સળગી રહ્યું છે, તું બહુ આમાં. અરે વધારે સળગશે. ભગવાન તાંડવ નૃત્ય કરવા લાગ્યા. અરે પૃથ્વી આખી થંભી ગઈ. નદીઓ પોતાના વહેણ મૂકી ન્યા ઉભા રહી ગઈ. પહાડો પણ નીચે ઝૂકવા લાગ્યા. અરે ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરે છે. ખબર નહીં હમણાં બ્રહ્માંડનો નાશ કરી દેશે. ભગવાનનો ક્રોધ. અરે જે મૃત્યુનો પણ દેવ છે, એ મહાકાળ, કાળનો પણ કાળ,
એ કાળ પણ ધ્રુજવા લાગ્યો. જેનાથી માણસ ધ્રુજે એ કાળ પોતે ધ્રુજવા લાગ્યો. અરે તો મહાદેવ મૃત્યુ ધ્રુજવા લાગ્યું. આ તો મહાદેવ આ તો બધાયને મારી નાખશે હમણાં. મુંડન કી કંઠમાલ વિસંત હૃદય કુશાલ અટિક જાત રુદ્રમાલ હૃદયાલ રાજે એ બમ 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 ડમરુબાજ ડમ ડમ ડમરુબાજ બમ બમ ડમરુબાજ નાદ વેલેશ્વર સુસાદ ભોલે મહારાજ આજ તાંડવ નાચે શિવજી મહારાજ આજ તાંડવ નાચે ભોલે મહારાજ આજ તાંડવ નાચે શિવજી મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર માર્યું. સતીના શરીરના ટુકડા કર્યા. 51 ટુકડા થયા. 51 ટુકડાઓ આ પૃથ્વી ઉપર પડ્યા અને ત્યાં માતાજીના શક્તિપીઠો રચાણા છે. આજે પણ આ શક્તિપીઠોમાં જવાથી, માતાના દર્શન કરવાથી ભગવાન ભોળાનાથ બહુ ખુશ થાય છે. એ ભોળાનો નાથ, એ ભોળાનાથ નાથોનો પણ નાથ, કાળનો પણ કાળ, આપ આપણા સૌની રક્ષા કરે એવી પ્રાર્થના આપણે પણ કરીએ. હે આશુતોષ ભગવાન, અને ભગવાનની સ્તુતિ કરીએ. હે ભોળાનાથ, પ્રભુ અમે જેટલી કથા સાંભળીએ ને એટલી જીવનમાં ઉતારશું એમ કહી અને ભગવાનની સ્તુતિ કરીએ અને ત્યારબાદ આપણે કથાને વિરામ આપીએ. કોઈ આગળ સ્તુતિ લખેલી હોય તો ઠીક છે, નહીતર અત્યારે તો મોબાઈલ આવી ગયા છે. સર્ચ કરો ગૂગલમાં આશુતોષ શશાંક શેખર, સર્ચ કરી લ્યો મોબાઈલમાં. કારણ કે સ્તુતિ એકાદી તો હોવી જોઈએ રોજ. સ્તુતિ કરવાથી જ જે કથા સાંભળી હોય એ મનોમન યાદ રહે છે. ચાલો આવો, આવા ભોળાનાથની આપણે સ્તુતિ કરીએ થોડા શ્લોકોમાં. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી ચિદંબરા કોટિ કોટિ પ્રણામ શંભો કોટિ નમન દિગંબરા. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી દિગંબરા કોટિ કોટિ પ્રણામ શંભો કોટિ નમન દિગંબરા. निर्विकारोंकार विनाशी तुम ही देवाधिदेव जगत सर्जक प्रलय करता शिवम सत्यम सुंदरा. स्वरूप कालेश्वर महायोगीश्वर दयानिधि दानीश्वर जय जटा धार भयंकरा. शूलपाणि त्रिशूलधारी ओंगडी बागंबरी जय महेश त्रिलोचनाय विश्वनाथ वीरांबरा. आशुतोष शशांक शेखर चंद्रमौली दिगंबरा कोटि कोटि प्रणाम शंभो कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा कोटि नमन दिगंबरा. बोलिए श्री ભોળાનાથની જય. આજની કથા આપણે ભગવાન શ્રી ભોળાનાથ સ્વરૂપ, શ્રી કૃષ્ણ સ્વરૂપ, શ્રી રામ સ્વરૂપ
ભાગવતમાં જ પધરાવીએ ભગવાનના શરણમાં. હે પ્રભુ, આજે જે પણ કથા કરી છે એ તમારા શરણમાં. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન, ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. સનાતન ધર્મની નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આરતી વાળા આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. રાધાજીના શ્યામની, સીતાજીના રામની. આરતી ઉતારું તો ભાગવત ભગવાનની. આરતી ઉતારું તો સોમનાથ મહાદેવની. પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું. મનડું જપે છે મારું રાધા કૃષ્ણ નામને. આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. આરતી ઉતારી મારા મનડાને ઠારતી. આરતી દાસી બનીને હું તો રહું મારા શ્યામની. દાસી આરતી ઉતારું તો રાધાજીના શ્યામની. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. આરતીને પાણીની ધારા વડે આપી દો. સૌ બધાને કીધેલું છે. યાની કાની ચ પાપની તાની સર્વાણી નસતો પ્રદક્ષિણામ પદે પદે. પછી ભગવાનને
આરતી આવી ગયો પછી આપણે આગળ નથી લેવાની, આપણે જે ભગવાનને થાળ ધરી અને પછી લેવાની છે. અને આરતીમાં જે કાંઈ પૈસા થાય ને એ ત્યાં કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારા ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મારે મનવાલા ઓ નંદલાલા મોહન મુરલીવાલા ઓ નંદલાલા મુરલીવાલા મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા રે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ભાવથી મેં તો ભોજન બનાવ્યા ભાવથી મેં તો ભોજન બનાવ્યા પ્રેમે જમો ને મારા વાલા કનૈયા ઓ નંદલાલા પ્રેમે જમો ને મારા વાલા કનૈયા ઓ નંદલાલા ઓ મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા કનૈયા ઓ નંદલાલા કનૈયા ઓ નંદલાલા બોલ શ્રી કૃષ્ણ ભગવાન કી જય. યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદિક્ષણાયામ પતે પતે. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા નૈવેદ્યામ સમર્પ્યામિ. અરે ઓમ નમો ભગવતે વાસુદેવ